નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। વિજાપુર તાલુકા પંચાયત સુંદરપુર સીટ પર વિનોદભાઈ કચરાભાઈ પટેલની ભાજપ સંગઠન દ્વારા પસંદગી કરવામાં આવી। વિનોદભાઈ પટેલે વિજાપુર, મહેસાણા તેમજ ગાંધીનગર ભાજપ સંગઠનનો સુંદરપુર તાલુકા પંચાયત સીટ પર પસંદગી કરવા બદલ આભાર માન્યો। સાથે જણાવ્યું કે સુંદરપુર તેમજ મારા મત વિસ્તારમાં આવતા ગામોનો વધુ વિકાસ થાય। ભાજપના વિકાસ કાર્યોથી લોકો વધુ સુખી, સમૃદ્ધિ અને સરકારની દરેક યોજનાઓનો લાભ ગામના દરેક સમાજના લાભાર્થીઓને લાભ મળે તે માટે હંમેશા તૈયાર રહીશ। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ, વિજાપુરથી। જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી ઉતારી છે સુંદરપુર સીટ માટે, તો હું સૌ પ્રથમ તાલુકા પ્રમુખ હાર્દિકભાઈ, જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને એના સ્થાનિક ધારાસભ્ય જે અમારા CJ ચાવડા સાહેબ અને પૂર્વ દિલ્હી MLA રમણલાલ અને ભાજપના જે કાર્યકરો છે, કાકા છે, રાજુભાઈ છે, એ બધાનો હું આભાર વ્યક્ત કરું છું અને આવનાર સમયની અંદર નાનામાં નાના કાર્યકરનો પણ હું આભાર વ્યક્ત કરું છું। શું કહેશો આપ, જે પાર્ટી દ્વારા જે પસંદગી કરવામાં આવી છે, આભાર વ્યક્ત કર્યો છે, આવનાર સમયમાં આપના જે વિસ્તારોમાં વિકાસના કાર્યોની કેવી કામગીરી કરવામાં આવશે? જ્યારે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતનું શાસન કરે છે, એની અંદર સુશાસન હોવાના કારણે 30 વર્ષથી શાસન કરે છે। ઘણા વિકાસના કાર્યો પૂર્ણ થઈ ગયેલ છે અને હવે જે બાકી હોય આવનાર પેઢી માટે કે છેવાડાના વ્યક્તિ માટે વંચિત ન રહી જાય। બીજું કે ખેડૂતોનું સરકારની અંદર નવી નવી યોજનાઓ આવતી હોય છે। દાખલા તરીકે કૃષિ ગોદામ હોય 2 લાખ સુધીની સહાય, પશુપાલન હોય તો પશુપાલન માટેની લોન હોય, સરકારની સબસિડીની વાત હોય, ખેત મજૂર હોય કે મજૂરી વર્ગના માણસો હોય, એ દરેકને સરકાર નાના મોટા જે લાભો જાહેરાત કરતા હોય છે એ છેલ્લા છેવાડાના માણસ સુધી અમુક વખતે સારી આગેવાની ન હોવાના કારણે વંચિત રહી જાય છે। તો એવા અમારા વિસ્તારમાં કોઈ વ્યક્તિ ન રહી જાય એને પૂરેપૂરી અમે ધ્યાન રાખીશું અને સરકારનો પૂરેપૂરો ભારતીય જનતા પાર્ટીનો જે મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું જે લક્ષ્ય છેવાડાના માણસ સુધી સુખી અને સંપન્ન અને મજબૂત બને એવા કાર્યોમાં અમે 5 વર્ષ માટે સખત મહેનત કરી અને દરેકને લાભ અપાવીશું અને સાથે રહી અને વિકાસના કાર્યોની અંદર પણ કોઈ પણ આગેવાનો હોય, નાનો માણસ હોય, એ સરકારને મજબૂત બનાવે એવા કાર્યો અમે કરીશું।